જય મુરલીધર બધાને કેમ છે? બધાને મજામાં જ હો. મસ્ત મજાનું વાર થઈ ગયું છે ને વાગી ગયા છે આજના 7:30. કામકાજમાં બધું થઈ ગયું છે, ખાલી ભાણા વિસરવાના બાકી છે અને હીરાવવાનું બાકી છે. તો મોરસી હીરાવી તા તો દૂધના કેને આવી જાય, પછી ભાણા વિસરશું. ગરમ પાણી મૂકી દીધું છે ભાણા ઉઠકવા વિસરવા માટે. અને એકનું ખાંડનું લોહી અહીંયા હેત પૂગી ગયું, રાડા અહીંયા પુગાડી દીધા વાયડીની 1 નંબરની. તો આ તારું જ બધું અહીં કરેલું છે, બાકી કંઈક ખાય છે, કંઈક રીસાણા છે, એવું થોડુંક હાલે છે. વાગી ગયા છે આજના 9. હા નહીં, અને એમાં વાર છે હજી 8 મિનિટની 9માં. અને અમારે ભીહું પવન ચાલુ થઈ ગયું અને મેં હે ને ફૂલડા તોડ્યા, ગુલાબના ફૂલ તોડી અને વજન થઈ ગયું ને ડાયરેક્ટ નમી ગયું હતું. મેં 2 ફૂલડા તોડી લીધા, ઉડાડી દીધા. હેલો, એ પીવા દ્યો એમ કે છે. તો કા હું શું ઉપાડીને જોઈ 4 પાડેડા, 1 ગાય, 2 ભીહું, 3જી ભી પીએ છે. આટલા બધા પાઈ લીધા. કાલ મારા પપ્પા આવ્યા હતા ને બીડીનું પેકેટ પડ્યું. અહીંયાથી 3 જાય ને તો બોલે, બાકી નકર રે. બાય, હું ખડેલીને લઈ આવું. ફાંદો ભરાઈ ગયો જો. અહીંયા હે ને ગુલાબની ડાયખી ભાંગી નાખી. હવે ભીહું ભાંગી હોય કે આની ભાંગી હોય મને કઈ ખબર નથી. પણ જો આરી મારી હે છોકરા કોણ ભાંગે? મારે ડારખી ને ભાંગી નાખી. અને પાછું આમાં બધા વજન થઈ ગયું ને, જો આમ નમી જાય છે. આ તો હું તોડ નહીં ખામે પછી ફૂલડા. હું મારે ચોખ્ખું કરવું જોઈએ, મને આવું ના ગમે. પણ અહીંયા પીઢિયા પડ્યા ને મારે કઈ કાંઈ જ નથી આવતું, મને મજા જ ના આવે અસલ. અહીંયા ભાઈ જ જોવે છે મારે ભીહું મારી, મને છોડી જા. હે તું વાઈટ જોતી હતી, તું વાઈટ જોતી હતી. હાલો મને છોડવા જાવ, ઘુમરો ફરી જાય. એ વાઈટ જોતી હતી બેન. તમારો પછી વારો છે, તમારે ગરમ પાણીનો વારો હોય. 11:30 વાગી ગયા હે ગાઈસ, અને અમારે જે ખાવાનું નથી બન્યું આજ. એનું કારણ છે કે આ કેમ કે ખાવાનો ફેસલો જ નથી લઈ શકતા. હું કયો નહીં પૂછું કે હું ખાવું, હું બનાવું. સાંભળો, ખાવાનું કીને બનાવવાનું છે તમારે. મને તો આવડતું નથી. પણ તમને ખબર જ છે કે તમને નથી આવડતું, તો વૈધું કોણ આપણા ઘરમાં? હું તો બનાવવાનું કીને છે? મારે તારે છે ને. તો મને તું પૂછે, હું તને પૂછું તો હામ તો. પણ બનાવવાનું મારે હે, પણ ખાવાનું કીને હે? બેયને છે. આપ મારું જ નક્કી ના હોય કઈ. હાલે એ રીતનું ખાવા બનાવી નાખ ના. કઈક કયો કઈક હું આખા મોભિયા હાક કરી નાખ. મોભિયા ઉતારી આવજો ક્યાં. હું થોડો જાઉં કે લે તમારે મોભિયા તારું કામ છે. મોભિયા ને ખાઈ જાવ ને પાછા વઘારી તો દહીં. મોભિયામાં જ ખબર પડે હે ને. હા, શું કહેવે કિને કહેવે? નિરાયતી કઈ પછી મોભિયા કિને કહેવાય ખબર પડે ને. મોભિયા 2 મકાનના 2 ઢારનો સાંધા થતા હોય ને એને મોભિયું કહેવાય. એટલે તો ખબર તા પડે છે, વાંધો નથી. હા એ કયો ને હું ખાવું હું કેવું લેવે મારે. કન્ફ્યુઝ કરી નાખે એક તો આપણે. મકાઈ નું કરી નાખ હાક જા. મકાઈ માં પેલીને કાઢ દઉં બાફીને. મેં મકાઈ નું શાક ખાધું એટલે કહું છું. પણ માર નથી ખાવું. તમારે આવું જ ગંધારું કઈ મણા કઈ કામ મસ્કીએ ખાવાનું કે આ ખાવાનું બનાવી દે, આ ખાવાનું. તો તમે ભાગશાળી કેવો કે તમને હે ને આમ એટલો હજી મોકો મળે છે કે તમે કયો એ તમારી પસંદનું ખાવાનું બને. નકર અટાણે જે બાફીને દે એ ખાવું જ પડે છે. તો તમે લકી કેવાઓ કે હું તમને પૂછું, તમે લકી કેવા કે હું તમને પૂછીને ખાવાનું બનાવું. નકર જે બાફીને દે ને ખાવું જ પડે છે. તો કઈ વાંધો નહીં, એક કામ કર, મગ બાફી નાખ. હાલ પછી શું હોય, મગની ઘૂઘરી ખાઈ લે. આને શું કરવું મારે? આઈ જાવ બનાવી જ નહીં દવાય જ કઈ વાંધો નથી. મારે તો માંડવીનો કોથરો ભર્યો. હાલો કઈ વાંધો નહીં, માંડવીને કઢી. વાહ જો. અને યાદ નતું આવતું રોટલી. 1 વાગી ગયો છે, માથે થઈ ગઈ છે 19 મિનિટ. ધીમું મારી વ્યૂ છે. અને હું જાઉં આ મોટર હાલતી કરવા ગયા છે. અમે કાલે મકાઈને બધું વાવ્યું તે પાઈ દઈ. જાજા ક્યારે નથી થયા.
5 ચક્કિયા જેવું થયું હે. અમે અવાજ આવે છે ટાટરનો, ત્યાં નહીં ગમે ત્યાં ક્યાંક પાણી હાલતું હોય. અમારે આ 5 શિયાળા પાવાના હોય તો પાઈ લઈ. આમ તપ ને પડે ને તો ઉગી જાય. દેખાય તો મકાઈ કાકરો સડી ગયો હોય ઊણીમાં, એટલે આ ગયા છે મોટર હાલતી કરવા. હજી તો લાઈનો નાંધા કરે, જો આમ રખડે. હો હો પાણી આવી ગયું. નાકા ખોલી ખોલીને પાવાને બદલે છે ને આમ જાય છે જ કે આની હું પ્લાન કર્યો હોય આપણાથી કંઈ વસારે પડાય નહીં, એટલે એમાં કંઈ પડવાથી મને કંઈ કહે નહીં. પણ એમ થાય કે એની વારી હું પ્લાન કરીને કામ કરતા હોય, એમાં હું મારે રોગ બગાડવું. એ આવે જ છે પણ હજી લાઈનો ધક્કા મારતા મારતા આવે છે. અટાણે હે ને દિયાથી મેં હવારમાં જે અમારે વાળીને મસ્ત સો આવે ને હોય, ગુંદરી મકા એવડું મોટું મોટું થઈ ગયું. અસલ મસ્ત હાવ મજા આવે એવું વાતાવરણ. એટલે તો આની સુગંધ એવી મસ્તી નહીં આવતી હોય લીલાડાની, મને બહુ મજા આવે. આમ પાણી જાય છે તો હવે હું અહીંયા જાઉં પાણી ભેગી, અને આ એ આવે છે ધોળતા ધોળતા ને કરતા કરતા ને આવે છે. હમણાં અટાણે તપ પડે છે ત્યાં, હું ટાઈટ હોય ને તો ના ઉગે. અટાણે તવિયું હે ને તે ઉગીએ જાય એમાં. તે ખોલી ખોલીને કેમ ના પાયું હોય? ઓકે, એવું જેમ તમારે ઠીક લાગે એમ. બાકી નકર આ હે ને આમ ખોલી ખોલીને પાયું હોત ને તો જ અહીંયા હાવ ગારો ગારો જ થઈ જાય. હું પેલું પાણી છે અહીંથી જરીક લઈ લીધું હોત ને તો હાલત. ક્યાં તો ત્યાંથી જ ઊંડું કરી નાખો ને ત્યાં પાણી પીવું જાય. એવું છે કે સર? હા ના ના સમજી ગઈ ને, સમજી ગઈ. નકર આ ક્યારો કાપવો પડે એમ એને હરંગ વાવીને તો કા તો આમાં ખડ થઈ જાય. હેલાવ એ પરવાઈ માર્યો તો મીણવન ના હોય ખપારી થી રેડી રેડી ને ઢગલા કરીને દીહવારી મૂકી દે. ખાતર ને થાય ફાયદો કરે. ओके, जैसे आपकी मर्जी. आ क्यारो कायम लंघा है, जो जोता आ क्यारो कायम लंघा है. पर वही धाणी नो क्यारो तो नहीं, ये कायम लंघा है तो याद है? झाड़वा नहीं अँ है ने आपणे उमरो हतो ने काढ्यो ने जमीन नहीं पोली है पानी सीधું હેઠું કરી જાય છે. હજી પાછું રહ્યું બૈડ વાળું, અહીંયા બૈડ જ નાખી હતી ને ઉમરો કાઢી. અમારો કાળ ભેરવ પાયલ નહીં, અમારો કાળ ભેરવ કાળી કુર્તી પહેરી. એલા આ તો કેમ તમારું પાણી ભાગી જાય. જો ખપારી લઈ આવ, મને ના ગમે પાણી એક ખરખું ચાલવું જોઈએ. ના હું ખપારી લઈ તો લઈ આવું ના લઈ આવું, મારી माथे नाक दिए इधर ये उधर चला जाएगा. जय ले મને પતિ કઢવે ને આવા તડકાની. જઈ લે હવે ઉતારા. હાલો નીકળો નીકળો, અમે અમારા ખેતરમાં અમે નથી માતા, તમે નીકળો બહાર નીકળો. વાગ્યા છે આજના 4 માં 2 મિનિટની વાર છે. અહીંયા પાણી છાંટી લીધું છે ઓગળી. હવે 1-2 દીમાં આપણે પીઢી સડાવવાના છે અને અહીંયા ગાય પીવરાવાનું કામકાજ ચાલે છે. ભીહું મેં પાઈ દીધું, છેલ્લું એ પાઈ છે. જો કે અમારા બેન હૈયારું જ કામ હાલતું હોય ને મારે અહીં વારવાનું છે. तो इस सावणी को हम टाइट बांध लेते हैं.
फिर वार डालते हैं उसमें क्या है। તો ફાઇનલી આજે તમને બપોરે જમવામાં શું જડ્યું હતું? મગફળીની કઢી, રોટલી. વાહ, તો મજા આવી ગઈ. સીઝનની પહેલી માંડવીની કઢી ખરેખર હે ને તમે લોકો કઈ કોઈ જો ના ખાધી હોય તો જો કે ખાતા હોય ઘણા માણસ, પણ માંડવીની કઢી તેલે ઓલા બે બાદ માંડવીની કઢી કરીને તમે ખાજો અટાણે યારમાં એટલી મજા આવે ને માંડવીની કઢી કરીને ખાવાની કે વાત ના પૂછો. મને તો બહુ જ ભાવે માંડવીની કઢી, અને આને ભાવે હે એની ખાધી એટલે પેલા ખાધી એક ના ખાધી મને નથી ખબર, પણ એક ફેર સાયખી તો એમ કે કસલ બને એમ તે વળી પછી ફરી થોડાક દીધા હે ને તો બનાવડાવશે. પછી માંડવીની કઢી, ડુંગળી, રોટલો, રોટલી ખાઈ તો મૂરો ને એને પછી ખાવાની મજા આવી જાય. કા બસ હવે નાસવું નથી. ઘુમરા મારે ભીહું અહીંયા આવી ગયું ને પછી અહીંયા આખો દી તઈપો હોય ને એટલે ડૂસો અટાણા હે ને હવે મોહ નથી પડતું. એક આ બેન ને કઈ પડી ને એ બેસી જાય, એને ખાવું બહુ જરૂરી નથી, એને બેસવા દો. અહીં ટાઈટ ના પડે ને મજા આવે ને ઉફ આવે. આ હું લોયા વીણો હોવ હે લોયું તે તમે ખાણ ભરવા જાવ તો કેવાય ને મને લે હું કવા લોયા વીણતા હોય તે લોયા વીણે વળી ક્યાં લઈ જવા હે. એક ઓલ બાજુ પડ્યું લઈ આવું તો લોયું હે. હાલો જાવ જ છું. હાલો ગાઈસ આપણે વાગી ગયા છે આજના 5 અને હેને આપણે ખાણ ભરવાનું હેને થઈ ગયું 2 વાર મારે કઈ થઈ જતું હોય આમાં. આ જોઈ લે મારી ટીમ જો આમ થાય જો આમ હેલો. અરે તું હું જઈ બોલું ને તું રાડે દેવું તને પૈગી લાગુ યાર. તું રાયડું ન દે યાર પ્લીઝ, એક્સક્યુઝ મી પ્લીઝ. બેઠી રે કેવી હણાની એવડી ટપુડીક જ મોકલી. હા હું ચૂપ રાઈડ ના દેજે ને તને ઢીબી નાખી હું. હાલો લોહી લેવાઈ ગયું, કોઈ ઊભું થવું હોય થઈ જાવ. નહીં થાવે કઈ ખબર હે કે આગળ કોઈ દૂધ પાવાનું હે ને હજી દોવાણાય નથી એને ખબર છે. માલને બોલો ખબર પડી જાય કે હે ને હજી હે ને એવડા ઝીનકા પાડેડા હે ને તો એને ખબર પડી જાય કે હજી આપણે અઘડી દૂધ નહીં પાઈ. કાયમ ને ટાણે જ ઉભા થાય બધા બેઠા રહીએ. બાકી એમાં હે ને ભીલીની પાડી રાયડું દે અને આ મારી હે ને મથો નામ રાખ્યું છે જો ઓલે ભીલીની બાજુમાં ઊભી નીનું એમ ઈ રાયડું દે. છોકરી ભીલીની રાયડું દે અને ભી ઈ રાયડું દે. મારે એવું સેટિંગ હાલતું હોય. રાયતી બે જ રાયડું દેતી હતી. એમાં લખણ ખોટા હે અમારે સબ કુછ. ઓય આ તોડ દેજો રાજદાન. હું હે બાંધવામાંથી જ નેવરી ના થાય નક્યું. જો અમારે અહીંયા કારીગરના કાકા કામ કરે છે. ભીલી ને ના નાખજો, એને નથી ભાવતો. લોયા બદલાવ નાખે. હા ઘરની ભીલી ને નાંદુરી વાળી નાખજો. તે આ નાંદુરી વાળી દઈ દેવાનું, એ મથાને દઈ દેવાનું. પછી ઉમાં ઓલી નું ભર લ્યો અને આમાં ભીલી નું ભરજો એટલે એમાં એ ના નાખો એમ. એને નથી ભાવતું. એક તો તાજી વ્યાણી છે રોગ બગડી જાય ભી મજા ના આવે. પછી મને મારે ભીહું ભાવતું ને ગમતું જ હું ખવડાવું. બસ એક ડૂસા પલ્લી ગયેલા હોય ને એમાં હું હારી જામ છું. એનો ડૂસો પલ્લી ગયેલા ભીહું ને હોય ને પરવાઈ પલરી ગયો તો. પરવા તો અમારો જ પલરી ગયો તો. અવાર અમારો થોડોક હતો પણ એ થોડોક છે, બાકી તો પલરી ગયેલ જ છે. તો ભીહું હાટું થાય ને મેં મોહમ કેન્સલ કરી નાખી અને આખા ખેતરમાં ગુંજરી અને મકાઈ જ વાવી. ભીહું મારી મોહમ જ છે ને એવો મન વાર લીધું. આમાં કઈ બધી ભીહું જો હારી પેટ દૂધ કરતા હોય ને એવું જ નથી. દૂધ કંઈક જાજુ હોય કંઈક ઓછું હોય ખાવાનું ને ડૂસો કારો હોય એટલે એ પ્રમાણે દૂધ કરવાનું હોય. ભલે નું ખાણ આખા લોયા ભરીને દઉં એના પેટમાં કંઈક પડે તો દે. બાકી આ મકાઈ ને જડશે એવું લીલું તઈ નામી કરશે, બધું નામી હાલશે તઈ. પણ વટાણે તાત્કાલિક તો ના દે ને. હજી 4 ભીહું દવા દે ને બેને વ્યાવાનું છે. એમાં એક તો પેલવેતરું છે એટલે એનું તો અવાર પેલવેતરા ખડેલામાં તો અવાર કેટલું દૂધ કરીને કરે કે સીધી તો કઈ 100 લીટર ના કરી નાખે. તો એ હજી 8મો મહિનો હાલે છે, 9મો મહિનો હાલશે ને એટલે સ્પેશિયલ એકલીને એક ખરની ગુણી એકલીને હું સાર દઈ. મને શોખ છે એવો જ, આમ ફૂલ શોખ છે બહુ જ. પછી એને દેવું જ પડે ને. હું એને દઉં હું તો એ મને નહીં દે. અને ખરની ગુણીના ભાવ પૈસા છે. જો કે તમે બધા માલ રાખતા જાઓ એટલે તમને બધાને ખબર જ હશે. જો ઓલી વડી ભી હે ને એની આખું લોયું આમ ભરીને દઈ. હજી એમાં ખર અને કપાહિયા હા એમાં હે ને આ 2 લોયા માઈ જાય.
જે ભીંની સાઈઝ પ્રમાણે અમે ખાણ દઈ. અમાર મથો હે ને ઈ આ બે ભીહું થી મીડિયમ હે, ઈને જરીક વધારે હોય. ભીલી હે ને ઈ તમારે હાવ ઝીનકુડિયું જ છે, ઈ દૂધ પ્રમાણે આમ બધાને ખાણ દઈ. એવું કઈ ના, અમારે કઈ ઓછું અટકું ને એવું કઈ ના હોય. આ ઝીનકા લોયા હોય એ આખા ભર દો, ઓલીને વડા લોયા એમ દઈ એને આખું ભર દેવાનું. અમારી ખાણમાં આમ જરાય લોભ જ નથી કરતા. ઉમય અમારી પાસે કઈ નથી, કા આવું હાલતું હોય અમારે તટાણે. જો બસ હમણાં હોય ને ભીહું ને આ ખવડાવું હું. ખબર નહીં મને શું થાય, પણ આ લઈ આવ્યા ઈ કે ઈ ખવડાવજે તો હું જ ખવડાવું. મેં કોઈ પૂછ્યું નથી. ઓસ્ટોવેટ એનાથી માલને ભૂખ ને લાગે ને પાણી ને પીએ. અચ્છા એવું હા સરસ લ્યો. તો એ 3 ને જ નાખવાને, ભીલી નથી નાખવાનું. આપડી વ્યાણી ને ઈ નથી ભાવતું એવું કઈ છે. આજના કેટલા ખબર 6:30 મારે માલ દોવાઈ ગયા છે, દૂધ ભરવા વયા ગયા છે. માલને નાખી દીધું છે, પોદરા પાસા ઢળી લીધા છે. અને જો મેં મારા માલ હાટું લીલું મગાવ્યું છે 10 મણ. પૂરાનો મણનો હું ભાવ, એટલે પૂરાનો મણનો હું ભાવ હે મને નથી ખબર. સો મને નથી ખબર, એટલે નકર વળી પછી આમાં એવું ના હોય. માણસને કોઈને લેવું હોય કે કોઈ પૂછે, જાણવાની ઉત્સુકતા હોય કે કેટલા રૂપિયે મણ આવે, ક્યાંથી લીધું, મને કઈ ખબર નથી. મને કઈ ખબર નથી સાચી ક્યાંથી લીધું. મને લીલું આવ્યું, હું ભીંસ દોતી હતી ને વાહે સોટાથી ગઈ છું તો મને ખબર પડી કે અમારે ઘેર લીલું આવી ગયું. મને ના ખબર હોય. આ ગમે ત્યાંથી ગામમાં ગયા હોય અને વાત સાંભળી હોય ને લઈ લીધું હોય ને મને કોઈ ખબર ના હોય. હું તો ભીંસ દોતી હતી ને વાહે સોટાથી આવ્યું ને મારે ભીંસ જોયું ને આમ જરીક ટ્રેક્ટરને એવા રહ્યા ને એટલે આમ બહુ ભડકે નહીં, પણ તાજી વ્યાણી જ ભીંસ દોતી હતી. એટલે હીરે તો હાવ સમકો આવતો હોય, આસરને દુખતું હોય બેસાડીને. એટલે અટાણે એ ભાઈ આમ બગડીને દોવાતા એટલે મેં જોયું તો ખબર પડી કે ભાઈ લીલું આવી ગયું છે. હવે મારે બનાવવા હે રોટલા. દિયાસ નહીં ગયો હે, ભગવાન શંકરની આરતી થઈ ગઈ છે અને હું કાંઈ રોટ લઈને રખડું હું. આપણે આજના વ્લોગનો એડ અહીં જ કરીએ. અમારા વિડીયો જોતા રહેજો. વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.